ભર ઉનાળે વાદળો ગરજવા અને વરસવા માટે તૈયાર છે। જી હા, આવું અમે નહીં પરંતુ એક મોડલ કહી રહ્યું છે। હવામાન વિભાગ તરફથી અત્યારે તો કોઈ પ્રકારની આગાહી નથી કરવામાં આવી, પરંતુ આપને જણાવી દઈએ કે એપ્રિલ મહિનાનું બીજું અઠવાડિયું કમોસમી વરસાદની આગાહી વાળું છે। આવું અમે નથી કહી રહ્યા, પરંતુ એક મોડલના માધ્યમથી અમે આપને સમજાવવા જઈ રહ્યા છે। જીએફએસ મોડલ જે કહી રહ્યું છે કે એપ્રિલના બીજા અઠવાડિયાથી ત્રીજા અઠવાડિયાની વચ્ચે વરસાદ વરસી શકે છે અને કયા વિસ્તારમાં વરસાદ થઈ શકે છે આપ જોઈ શકો છો। જ્યાં બ્લુ કલર, ગ્રીન કલર, આસમાની કલર આપને જ્યાં જ્યાં જોવા મળી રહ્યો છે, જ્યાં જ્યાં આ ડોટ જોવા મળી રહ્યા છે, ત્યાં વરસાદની આગાહી છે, એટલે કે વરસાદનો વર્તારો છે। કયા એવા વિસ્તાર છે તો આપને જણાવી દઈએ, મધ્ય ગુજરાતનો કેટલોક વિસ્તાર આવી જાય છે, આ સાથે ઉત્તર ગુજરાતનો પણ કેટલોક વિસ્તાર છે, કારણ કે રાજસ્થાનમાં પણ એક સિસ્ટમ અહીંયા જોવા મળી રહી છે જેની અસર ગુજરાત પર પણ જોવા મળશે, ખાસ કરીને ઉત્તર ગુજરાત પર જોવા મળી શકે છે। તો આ વિસ્તારો કયા છે એ આપને જણાવી દઈએ। પાલનપુર, પાટણ, વિસનગર, ખેડબ્રહ્મા, હિંમતનગર, મોડાસા, લુણાવાડા, ગોધરા, વડોદરા, રાજપીપળા એટલે છેક ઉત્તર ગુજરાતથી લઈ અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારને પણ આવરી લેશે। વાદળો બંધાશે, ભેજવાળું વાતાવરણ રહેશે અને ક્યાંક છૂટો છવાયો વરસાદ વરસી શકે છે। તો આ જીએફએસ મોડલ જે છે તે કહી રહ્યું છે, અને જો તારીખની લગભગ વાત કરવામાં આવે તો મોટા મોટી જે તારીખ અત્યારે જાણવા મળી રહી છે આ મોડલ મુજબ તે તારીખ છે કે 14 તારીખ બાદ આ રીતે વાતાવરણ એકદમ જ કરવટ લેશે। અત્યારે આપણે જોવા મળતું હશે કે ઘનઘોર અત્યારે આ તડકો પણ જોવા મળી રહ્યો છે, તાપ છે, સૂરજ દાદા કોપાયમાન છે, 40 ડિગ્રીની ઉપર અત્યારે કેટલાક શહેરોનું તાપમાન છે, 45 ડિગ્રીની વચ્ચે આ તાપમાન રહી રહ્યું છે। અને એની વચ્ચે જ જો આ વરસાદ થાય તો શું પરિસ્થિતિ થાય? એક તો રોગચાળો પણ વકરે, બીજી તરફ જે ખેત પેદાશ છે તેને પણ નુકસાન પહોંચાડી શકે છે। તો આ જોઈ શકો છો કે ઉત્તર ગુજરાતથી આ વાતાવરણ બદલાતું કરવટ લેતું પહોંચી ગયું છે સૌરાષ્ટ્રના રાજકોટમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે ને આ ECMWF મોડલ છે કે જે કંઈક આ રીતે કહી રહ્યું છે। તો બે અલગ અલગ મોડલ છે ને બે મોડલની અમે જે અત્યારે વર્તારો છે એ અમે આપને બતાવી રહ્યા છે, અને બંને મોડલમાં થોડોક તફાવત એ રીતે જોવા મળી રહ્યો છે કે જે પહેલાનું જે મોડલ હતું તે ઉત્તર ગુજરાતથી લઈ દક્ષિણ ગુજરાતના પટ્ટા સુધી જે છે ત્યાં વરસાદની આગાહી કરી રહ્યું હતું, અને અત્યારે જે મોડલ અમે આપને બતાવી રહ્યા છે તે આપ જોઈ શકો છો કે લગભગ સૌરાષ્ટ્રથી લઈને આખો જે ઉત્તર ગુજરાતનો પટ્ટો છે, એટલે કે આખો જે મેઘધનુષી આ પટ્ટો આપ જોઈ શકો છો કે અહીંયાથી લઈ અને સીધો જ ઉત્તર ગુજરાત સુધી, તો કચ્છથી લઈ ઉત્તર ગુજરાતના આ વિસ્તારો, ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છમાં તેની અસર જોવા મળશે, ઉત્તર ગુજરાત તો આખું જ આવરી લેશે। ઉત્તર ગુજરાતમાં આમ પણ છેલ્લા ઘણા દિવસોમાં શિયાળામાં પણ આપણે વાતાવરણમાં પલટો જોયો છે, ઉનાળામાં પણ એ જ રીતની અસર જોવા મળશે। અને અંબાલાલ પટેલે તો એ પ્રકારની આગાહી કરી છે કે જો વરસાદ આવ્યો તો સાથે કરા પણ લઈને આવશે, અને જો એવું થાય છે તો ખેડૂતોએ મોટું નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે। આવું અમે નહીં પરંતુ બે અલગ અલગ વેધર મોડલ કહી રહ્યા છે, સાથે જ હવામાન નિષ્ણાતો પણ કહી રહ્યા છે કે ભર ઉનાળે વરસશે વરસાદ।